મજબૂરી એટલી હદે કે આંગણવાડીનું કામ કાચા ઝૂંપડામાં કરવું પડે છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મનરેગા યોજના અંતર્ગત આંગણવાડીના મકાનો મંજૂર કરવામાં આવ્યા છે, પરંતુ આંગણવાડીના મકાનનું કામ સમયસર પૂર્ણ ન થવાના કારણે બાળકોને ખાનગી મકાનમાં બેસાડી અભ્યાસ કરાવવો પડે છે। કાંધા ગામની આંગણવાડીનું પોતાનું મકાન નહીં હોવાના કારણે તાડપત્રી ઓઢાડેલ કાચા ઝૂંપડામાં ચાલી રહી છે કામગીરી, અને દર બુધવારે મમતા દિવસની ઉજવણી કરવા આરોગ્ય કર્મીઓને પતરાના શેડની નીચે બેસવાનો વારો આવે છે। કાંધા ગામના લોકોની માંગ છે કે આંગણવાડીના મકાનનું અધૂરું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તો બાળકોને અને આરોગ્ય કર્મચારીઓ આંગણવાડીના મકાનમાં બેસી શકે। સરકારી કર્મચારી આવીને ખુલ્લા શેડ નીચે બેઠા છે, નથી કઈ મકાનની વ્યવસ્થા, નથી આંગણવાડી, નથી સ્કૂલની। ગામના લોકોને આવવામાં બહુ જોખમ છે। અહીં સારવાર માટે ગામના લોકો આવે છે, પણ કઈ વ્યવસ્થા જેવું છે નહીં। સરકારી કર્મચારી આવીને ખુલ્લા શેડ નીચે બેઠા છે। નસવાડી તાલુકાના કાંધા ગામે મમતા દિવસની ઉજવણી કરું છું। અહીંયા આંગણવાડીનું કામ પૂરું થયેલ નહીં એટલે બહાર શેડ નીચે કરું। નસવાડી તાલુકાના કાંધા ગામે મમતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। આપણે તસવીર બતાવવા માંગીશું। આરોગ્ય કર્મચારી જે છે એ કાંધા ગામે પહોંચ્યા છે અને અહીં જે 0 થી 5 ના જે વર્ષના બાળકો જે છે તેને રસીકરણ કરવામાં આવે છે। સગર્ભા માતા હોય તેઓને અહીં તપાસ કરવામાં આવે છે, પરંતુ નવાઈની વાત એ છે કે આજે કર્મચારી છે, આરોગ્ય કર્મચારી, તેઓને ખુલ્લા શેડ નીચે બેસવાનો વારો આવ્યો છે। ગામની અંદર આંગણવાડી છે જર્જરિત છે, ગામની અંદર સ્કૂલ છે જર્જરિત છે, એટલે જે આ કર્મચારી છે તેઓને અહીં પતરાના શેડ નીચે બેસવાનો વારો આવ્યો છે। આમ તો કર્મચારી અહીં સમયસર આવતા હોય છે અને અહીં સારવાર પણ આપતા હોય છે, પરંતુ અહીં તાત્કાલિક ધોરણે કોઈ પણ વૈકલ્પિક પણ સુવિધા કરે એ ખૂબ જરૂરી છે। સાથે સાથે આ જે અહીં કર્મચારી જે આવતા હોય છે અને અહીં જે કેટલાક સગર્ભા માતાઓ પણ આવતી હોય છે, બાળકો પણ આવતા હોય છે મમતા દિવસના દિવસે જ્યારે અહીં રસીકરણ થતું હોય છે। હાલ શિયાળાનો દાડો છે, ઠંડીનું મોસમ છે, ત્યારે ખુલ્લું છે, ત્યારે ઉનાળાના સમયની અંદર પણ આ જે કર્મચારી છે તેઓને કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે। એટલે જરૂરી એ છે કે મમતા દિવસની ઉજવણીના ભાગરૂપે આ ગામની અંદર કોઈ વૈકલ્પિક સુવિધા યા આંગણવાડી યા તો સ્કૂલ જે જર્જરિત છે તેને સારી રીતે બનાવવામાં આવે તો આ જે કર્મચારી સારી રીતે બાળકોની સારવાર કરી શકે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। આણંદની ઓડ ગામ નગરપાલિકા પર સ્થાનિકોએ ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે। નગરપાલિકાના વિસ્તારમાં ટેલિફોન ખરીદથી લાખુ સીમ વિસ્તારમાં બનાવેલા રસ્તા તકલાદી બનાવ્યા હોવાનો આક્ષેપ છે। અનેક જગ્યાએ રસ્તાનું કામ અધૂરું મૂકી દીધું હોવાની રાવ ઉઠી છે। સ્થાનિકોનું કહેવું છે કે જે રસ્તો બનાવ્યો તેમાં હલકી ગુણવત્તાનો માલ સામાન વપરાયો। સરકાર લોકોની સુખાકારી માટે પૂરતા પૈસા આપે છે, પણ ઓડ પાલિકાના ગેરકાયદે વહીવટના કારણે ખરાબ રસ્તાઓ બન્યા છે। જોકે બીજી તરફ પાલિકાના એન્જિનિયરનું કહેવું છે કે સ્થળ તપાસ કરી તેમાં રસ્તા ધારાધોરણ મુજબ જ બન્યા છે। લગભગ 25-30 વર્ષે અમે રહે છે, પણ અમારા રસ્તાનું કોઈ સરકારે કરી નથી। કોઈ પણ ટાઈમમાં જ્યારે વોટ લેવા માટે આવે છે ત્યારે એ લોકો મીઠું મીઠું બોલી અને આમ કરી આપીશું, આમ કરી આપીશું, એમ કરીને વોટ લઈને પછી પાછળ જતા રહે। એમાં ઓડ નગરપાલિકાવાળા કોઈ કહ્યું જોતા નથી, અને અમુક જે રસ્તાઓ જે બનાવ્યા છે એમાં પણ એમણે કાચો માલ વાપરી અને રોડ બધું ખરાબ બનાવ્યા બધા। સ્થાનિકોની રજૂઆત 5 તારીખના રોજ કંઈક આવેલી હતી, સાહેબના ધ્યાને મૂકેલું। સાહેબે અમને બોલાવીને મારા દ્વારા અને અમારા કન્સલ્ટન્સીને બી સૂચના આપેલી કે આ જે રજૂઆત આવેલી છે તો એના માટે તમે સ્થળ તપાસ કરવા જઈ આવજો। અમે એ દિવસે ગયા હતા સ્થળ તપાસ કરવા। ત્યાં આગળ એજન્સી દ્વારા જે કામગીરી કરવામાં આવે છે ને એ ટેન્ડરની મુજબ જે ધારાધોરણ છે ટેન્ડરના સ્પેસિફિક એ મુજબ કામગીરી કરવામાં આવેલી છે। અમદાવાદમાં આગામી 26 થી 28 ડિસેમ્બર ઓલ ઇન્ડિયા મેડિકલ કોન્ફરન્સનું આયોજન કરાયું છે। ક્લબો 7માં દેશ વિદેશના 1500 થી વધુ તબીબો ભાગ લઈ આરોગ્ય સેવા અંગેની કોન્ફરન્સમાં ચર્ચા કરશે। ઓર્ગન ડોનેશન, સર્વાઇકલ કેન્સરની રસી આપવાનું કમિટી બનાવી આયોજન કરાશે। આ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આમંત્રણ આપવામાં આવ્યું છે। એએમએના અત્યાર સુધી 8 પ્રેસિડેન્ટ ગુજરાતમાંથી બન્યા છે, તે ગૌરવની વાત છે। તારીખ 26, 27 અને 28 ક્લબો 7માં વિવિધ કાર્યક્રમોને લઈ
અને આ કોન્ફરન્સનું આયોજન થયું છે. ખાસ આ કોન્ફરન્સનો હેતુ પ્રજાને સારામાં સારી સારવાર અને સસ્તા ભાવે સારવાર કઈ રીતે મેળવી શકાય એનું ઘનિષ્ઠ ચર્ચા કરી અને અનેક